રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. કિશોર કાકાના ઘરે જ બેઠો છું અને ગજબની વાતો ચાલે છે. કાકા, પણ એક વાત કહું, તમે સ્ટુડિયો કેમ ના આયા યાર? આપણે આજે વાતો કરીએ છીએ બધી આપણે સ્ટુડિયોમાં કરી શકત. એવું નહીં લા, મારા ભત્રીજાનું મેરેજ છે ને, તો ત્યાં જવાનું છે. 2-3 દિવસથી પ્રોગ્રામ ચાલે છે. તો તમારો ભત્રીજો કેટલો બધો કાળો છે નહીં? તો હોય ભાઈ, હવે એટલે જ અમે નક્કી કર્યું કે પીઠી સાથે જ એને બેહાડી દેવાનો જ ઘોડા પર. અને એના વાળ ગુલગુલિયા એકદમ આમ સાવ રાઉન્ડ માથા પર ફટાકડા ફોડ્યા હોય ને એવું લાગે. તો હવે મારા ભત્રીજાનું મેલ ને, હવે તારું મોડું જો વાંદરી પાના જેવું છે. મેં કઈ કીધું? મસ્તી કરી. હવે બાકી તને કહું, હા, એટલા બધા સગાવાલા હતા ને કે પીઠી છોડતા હતા ને તે ખૂટી પડેલી. બોલ. એટલે છેલ્લે તો લા, જે પીળી વસ્તુ જુએ ને એ ફોસ દઈને ચોપડી જ નાખે. હારું છે નાના છોકરાઓ ડાયપર પહેરીને ફરતા હતા ઘરમાં. બાકી તો બસ કાકા, સોંગ્સ વગાડો યાર.